કી છડી રૂપિયા કી મસાલ જલપર દિયા જામા એવા અમારા પિંગલ ગઢના પઠિયા રાજા પધારે તને ઘડી ખમા સ્ટુડિયો બોલા નગરી નો હું તો રાજ આવી લગન રે હું તો રાજ આવી રે વડિયાર હોય મારું નામ વડિયાર હોય મારું નામ રાજ કોણ કે હું પિંગલ ગઢનો રાજ આવી રે कटारी अंगे हमारे पैरा होरी तलवार अपनी होरी तलवार आज कौन को वो पिंगल गढ़नो राज આવી રે પ્રધાનજી આપણા રાજમાં કેમ ચાલે છે આપણા રાજમાં તમારા જેવો મારા જેવો હોય અને મારા જેવો પ્રધાન હોય અહીંયા બરાબર જ ચાલતું બરોબર છે પ્રધાનજી અરે પ્રધાનજી તો મારી રજા સિવાય અંદરનો માણસ કોઈ બહાર નહીં અને બહારનો માણસ મારી જાય છે શું કે અંદર નો આવવો જોઈએ ચકલું નો ફરક પડે મહારાજ આવા હર કેઈ ઉમંગે ગોરદેવ આવ્યા રે
કોઈ એ હોય તો ખરા જ ને. તો વાંધો નહીં. કોણ તમે ભાઈ અહીંયા? જનાવર. જનાવર? હા, જનાવર જેવો જ લાગે છે. એમાં જનાવર નું કહું. કોણ હો અહીંયા? પ્રધાન હોવ. પ્રધાન હો? હા. તો તમારા આ કયું નગર છે? કોણ રાજા રાજ કરે? એ તો મને ન ખબર. પૂછતો જા. એ ઘણી ખમા બાપુ. અરે બોલો પ્રધાનજી. આ કયું નગર હે ને તમે કોણ રાજ કરો? અરે પ્રધાનજી આ પિંગલગઢ નગરી છે અને પડિયાર રાજા રાજ કરે છે. એવું? એ આ પિંગલગઢ નગરી અને રેઠિયા રાજા રાજ કરે હે. એ પ્રધાનજી હા બાપુ. તાઈ પડિયાર મેગી રેઠિયા. કેવા રાજા રાજ કરે? કેવા કીધા બાપુ? કયા રાજા કીધા? કયા રાજા તમે કીધા તા? પિંગલગઢ તો સમજાણું પણ રેઠિયાર કીધા તા? પઢિયાર? પઢિયાર લગભગ કીધા નહીં. એ પિંગલગઢ નગરી છે હા. અને પઢિયાર બાપુ રાજ કરે. પટિયાર બાપુ? પઢિયાર બાપુ. પટિયાર બાપુ ને કયો હા. કે દાદા મળવા માંગે. એટલે દાદા કીના તું કે છે? દાદા એટલે દાદા હો ભાઈ. કાં આયલા? દાદા એટલે તારાય દાદા, તારા બાપુ ને દાદા, ઈનાય દાદા. એ બાપુ આ આપણા કાંતરમાં કેદી લીટો તાણી ગયો? એ કે હું દાદા હું એમ કે. એટલે તું કયો દાદા હે? એટલે તમે સમજો ઈ દાદા નથી, તાઈ? ગોળ દાદા હે. એમ કે ને કાકા ગોર દાદા હે. તો ક્યાંથી આવ્યો તું? ઈ તારે હુકમ, તારા બાપુ ને કે ને દાદા મળવા માંગે. ઘણી ખમા બાપુ. એ ગોર દાદા મળવા માંગે હે. ક્યાંથી આવે છે? મને હું ખબર ક્યાંથી આવતા હોય. રાજના હે? એ મને ન ખબર. તો પૂછવું પૂછતા જોઈએ. હો. એટલે રાજનો ખવરિયો રાજના જોઈને દેખાતું નહીં. રાજનો હોય એવું. દેખાય નહીં, રાજનો જ છું. એમ? હા. બાપુ બોલો પ્રધાનજી. રાજનો જ છે. તો લઈ આવો. હાલ તો જો ખાકા ખોરા કરતા ને બાપુ ગરમ થઈ ગયેલા હો. એવું હે? હા. કાંઈ વાંધો નહીં. અરે પ્રણામ છે આપના ચરણોમાં, આજા ભૂદેવના. અરે ભૂદેવ આપના ચરણોમાં આ રાજા પડિયાર પર નમન કરે છે. આપ ક્યાંથી આવો છો અને મારા દરબાર સુધી આવવાનું કારણ? અરે મહારાજા, આવું છું તો પોકરણગઢ થી. ત્યાંના રાજા અજમલ તેમની કુંવરીના હું લીલુડા શ્રીફળ. અરે ભૂદેવ આપ ભાન તો નથી ભૂલી ગયા ને? પોકરણગઢના રાજા અજમલ સાથે રાજા પડિયારને 20 વર્ષથી વેર ચાલે છે. આયા ઈ રસ્તે પાછા ચાલે જાવ નકર ધરતી મસ્તક જુદા કરીશ. અરે પ્રધાનજી ભૂદેવને રાજમાંથી ધક્કા મારીને બહાર કાઢો. હે? શું પણ આટલા બધા ગરમ કા થઈ ગયા હે? ભૂદેવને રાજમાંથી ધક્કા મારીને બહાર કાઢો. કાઢું પણ મારો કા કાઢતા આવું અહીંયા ઉપર તમે બેસી જાવ. હમણાં કાઢીને લઈ આવું તરત. અહીંયા આરામ કરજો. એટલે એ તને ના નથી પાડી શું કે બાપુ ગરમ થઈ ગયા? હું કાકા ખોરા કીરા તા. ગરમ તો તે કીરા, મેં નથી કીરા. તમે કીરા ને કાટલા બધા ગરમ જ નો થાય. પેલા ત્યાં નથી કીરા. ના તમે શું કીધું તું એમ કયો ને? મેં કાંઈ કીધું નથી ભાઈ. તો આટલા બધા સાચું બોલી જાય છે. શું કીધું તું એમ? મને થોડી ખબર હોય તમે પોકરણગઢ માં આવીને બાવરિયા ભાવી ગયા હો. એટલે તો પોકરણ કરતી આવ્યો. તો આ મારી મોટું ક્યાંય અમારા અજમેર રાજાના છે ને 20 વર્ષની વેર આલે ને 35 વર્ષની અબોલા તને ખબર હે? ના, આવ્યો ઈ રસ્તે વિયો છે ને કાપી નાખીશ. તારા વરા કેટલા થયા? મારા 22. 22? હા તો ખબર હોય કદાચ. ખબર તો હોય જ ને. હાલ આવ્યો ની રસ્તે વિયો જાય. ન જવું તો કરી હું લ્યો તમે? તો કાઈ નહીં આપણે કાઈ નો થાય. બાપુ આ કે હું નો જાઉં તમે હું કરી લે? આપણે હું કરી પણ એને મારો હું આપણે હું કરી લઈ. પણ નથી જાતો એમ કહું. એટલે વિયો જાને નથી જવું હોય અહીંયા જ ઊભું. બાપુ હું હજી કાંઈ બોલ્યો નહીં હવે. એ કે અહીંયા ઊભું તો દિયો તમતા હું અહીંયા જ ઊભું. આમાં દ્વારું લ્યો. એટલે ઊભું એટલે હે આવું તો વિયો જાને. તારા બાપુ ને કે અહીંયા જ ઊભું. બાપુ કે અહીંયા જ ઊભું. આમ કરીને મને આવડે દાબો એ. આવ વિયો જાવ એક આંટો ફરીને દાબી લીધી. નથી જવું અહીંથી, તો હું જવાનો જ નથી. બાપુ કે આઈ નથી જાવું દઈને શીખ બીક કઈક જોતી દઈ દ્યો ને. જાતો નથી. એ હવે વિયો જાવ. હવે લાગે વાહમાં. લાગે? હા તો પણ નોકરી છોડી દેવાય ને. આવી માર ખાય એવી થોડીક નોકરી કરાય કઈ. તું હાચવી લઈશ તો છોડી દેવાય. સાચવી જ લઉં ને. તું ધંધો શું કરે એમ કે ને? હું કરું ઈ તું કરજે. તમે શું કરો? આ જોતો નથી હું શું કરું? મંગલ બોલતા આવડે? બધું આવડે. એકાદો બોલો ઓલો હું વાય ઈ પછી હું તને શીખવાડી દઈશ. એકલા હોય ને ત્યારે. મારે નોકરી ન કરવી.
બાપુ વાત કરું નહીં ન કરું ભાઈ જવો નોકરી ન કરવી આ આયલો ન કરવી તમાર નોકરી કલ્યો બે વહીવટ હાલો તમાર જે વહીવટ કરવો હોય. નથી આવું કીધું ને અહીંયા જ ઊભું પણ અહીંયા વાત તો કરતો તો નાના બે વાત કરી લ્યો ને બાપુ જાવ બે જાવ ને પણ બે જાવ આ તો મારા જેવો તમને પ્રધાન જીડો એક બીજો જડશે નહીં હો ઈ તમને કહી દઉં ગોતી આવજો લ્યો ખબર પડે આજ નો દી બરોબર કાલથી મારો હિસાબ કર પગમાં આયા હો પગમાં પગમાં આયા હા હવે બાપુ વિયો જા હજી જાવું નથી તમારા મહારાજાને કયો હા એકદમ ભૂદેવ મળવા માંગે આ ઘણી ખમા બાપુ ઘણી ખમા એ ગોરદાદા એમ કે હજી એકદમ મળવા દીવાનું કઈ ખાસ કામ હે વિયાવો ને હવે જો કાકા કોરા કરતા નહીં નકર અકલ તમારો વારો હે તું જઈશ કે રહીશ જઈશ કે રહીશ તમારે કાંઈ વિચારો નહીં હું વિચાર લઈશ અરે મહારાજા કાં તો દીકરી દીધેડ વડે અને કાં તો દીકરી લીધેડ વડે અરે પ્રધાનજી આ ભૂદેવની પણ વાત સત્ય છે તો પેલા આપણે દીકરી લેશું અને પછી વેર લેશું. કાપી નાખવા લગન કરીને તરત એટલે ઈવડે ઈને એમ કહું વેર નહીં લેવું જોઈએ આપણે રાજમાંથી રાજકુંવરને બોલાવો. ઈ આપણા નો આવ્યો ભાઈ કોણ હો તમે અલે બોલાવો બાપુ બેસી જાવ તમે અહીં બેસી જાવ અહીંયા એમ કહું બોલાવું બેસી જાવ એમ કહું બેસી જાવ બેસી જાવ હે બાપુ તમારા કુંવર ને બોલો મારા કુંવર ને મારો કુંવર હે એમ કહું પણ તમારા નામ પડાય કે કુંવર ને બોલાય એમ બાપુ તમારા કુંવર ને બોલો બે જાવ ને હવે બાપુ બે જાવ બોલાવ તમારા કુંવર પ્રતાપ ને બોલાવ બસ તારી રહ્યા તમે હવે બે જાવ બોલાવો બાપુ ધરાણા તો તું નહીં ધરાણો હોય એવું લાગે એવું અહીંયા બોલાવા કે તમારે હાલ લઈ જવા હારે આવશે હે બાપુ જાય છે હારે અહીંયા બોલાવી દઉં કે અહીંયા બોલાવી દો હાલો અહીંયા બોલો ઊભા રહીજો અહીંયા બોલાવી દઉં બીજો બોલાવો બોલાવો રાજ્ય પ્રધાન બોલાવે પ્રતાપ આવા જોયા
કાપવા વાળા તમે બાપુએ બેન ના પીરું ને બાકી એ બાપુ અલા પ્રતાપ કે હું કામ એ કહું એ તમાર પિતાશ્રી બોલાવે એમ કહું અરે શું પિતાશ્રી મારા કામ પીડા? અરે બેટા તારા લીલુડા નારિયેળ જીલાવાના છે. કઈ તરફથી આવી રહ્યા છે? અરે પોકરણગઢ થી. અરે એ નારિયેળ તો કદાપી નહીં જીલાય. અરે શા માટે? કારણ કે અમારે નાજમા રાજાને 20 વર્ષથી વેર ચાલે છે તે માટે. અરે કુંવર, કાં તો દીકરી લીધેવડ વડે અને કાં તો દીકરી લીધેવડ વડે. જેવી પિતાશ્રીની આજ્ઞા.